हेलो दोस्तों, वेलकम टू ट्रांजिएंट क्लासेस। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં મસ્ત છો। તો કાલે આપણે ડિપ્લોમા સેમેસ્ટર 3 ના વિદ્યાર્થી મિત્રો માટે ઈપીજીટી ના આઈએમપી લખેલા હતા, બરાબર। હવે આ વિડિયોની અંદર આપણે ચર્ચા કરશું ડીસીએમટી, ડીસી મશીન એન્ડ ટ્રાન્સફોર્મર, બરાબર। મોસ્ટ આઈએમપી આપણો સબ્જેક્ટ છે અને આની અંદર તમે જોવા જાવ તો જનરલી આપણી પાસે 3 જ ચેપ્ટર છે। એક તો આપણી પાસે ડીસી જનરેટર, બીજા નંબરનું ડીસી મોટર, ત્રીજા નંબરનું ટ્રાન્સફોર્મર, બરાબર। સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરની વાત થાય છે કારણ કે આના નેક્સ્ટ સેમેસ્ટરની અંદર તમારે 3 ફેઝ ટ્રાન્સફોર્મર ભણવાનું છે। હવે 3 ચેપ્ટર આમ જોવા જઈએ તો 20-20 માર્કના છે। ચોથું ચેપ્ટર એ છે, બરાબર, એ ટ્રાન્સફોર્મરનું છે પણ એ 10 માર્કનું છે, એટલે ટોટલ તમારું 70 માર્કનું વેટેજ બને। એટલે ઓવરઓલ તમે આમ વ્યવસ્થિત રીતે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કરીને વયા જાવ તોય તમને વાંધો ના આવે, તમે આરામથી પાસ થઈ શકો છો, બરાબર। પરીક્ષાના થોડાક દિવસો છે, તમે વિડીયો જોઈને મેં તમને કહું એ પ્રમાણે તમે તૈયારી કરી લેશો તો તમને ક્યાંય વાંધો નહીં આવે। અને જે વિદ્યાર્થી હોશિયાર છે, બરાબર, તો એને તો બધું વાંચવાનું છે, પણ એવા વિદ્યાર્થી મિત્રો છે કે જેને તૈયારી ન કરી હોય તો છેલ્લા 2-4 દિવસમાં હું તમને જે મોસ્ટ આઈએમપી કહી દઉં એટલું વ્યવસ્થિત વાંચીને વયા જશો તો તમને વાંધો નહીં આવે। ઓકે, 1 બાય 1 હવે આપણે જોતા જઈએ। સૌથી પહેલા નંબરનું ચેપ્ટર છે તમારું ડીસી જનરેટર, બરાબર। હવે ડીસી જનરેટર પહેલા નંબરનું ચેપ્ટર છે એ 20 માર્કનું છે, એટલે સારામાં સારું વેટેજ કહી શકાય। હવે 20 માર્કની અંદર આપણે સૌથી પહેલા તમારે ક્વેશ્ચન કરવાનો છે શક્તિ સંચયનો સિદ્ધાંત, બરાબર। શક્તિ સંચયનો સિદ્ધાંત છે, આ તમને 3 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે। તો બેઝિક છે, સૌથી પહેલો તમારા બુકની અંદર ટોપિકમાં જ આ જ ક્વેશ્ચન આપેલો હશે, શક્તિ સંચયનો સિદ્ધાંત સમજાવો। તો આપણને ખબર છે ભાઈ કે એનર્જીને છે ઉત્પન્ન નથી કરાતી ને એનર્જીનો નાશ પણ નથી થતો, એને કોઈ પણ એક રૂપમાંથી બીજા રૂપમાં ફેરવવામાં આવે છે, તો એ બેઝિક તમારે સમજવાનું છે। તો એ 3 માર્ક તમને ત્યાંથી મળી જાય। એના પછી મોસ્ટ આઈએમપી તમે જોઈ શકો, બરાબર, તો કે ડીસી જનરેટરનો સિદ્ધાંત અને કોમ્યુટેટરની જરૂરિયાત, બરાબર। આ 2 ક્વેશ્ચન છે એ મોસ્ટ આઈએમપી છે। હવે ડીસી જનરેટરનો સિદ્ધાંત છે એ બેઝિક તમારે સમજાવવાનું છે, તો એ તમને 3 અથવા 4 માર્કમાં પૂછાઈ શકે છે। ત્યાર પછી તમે જો કોમ્યુટેટર શું છે, તો કે આપણને ખબર છે કે ભાઈ કોમ્યુટેટર છે એ આપણા ડીસી જનરેટરની અંદર એસી સપ્લાય ઉત્પન્ન થાય છે, તો એસીને ડીસીમાં રૂપાંતર કરવાની જે પ્રોસેસ કરે છે એ કોમ્યુટેટર દ્વારા થાય છે, એટલે એસીનું ડીસીમાં રૂપાંતર કરે છે। તો કોમ્યુટેટર જરૂરિયાત જે છે ને એ 7 માર્કમાં ઘણી વખત પૂછાય છે, ક્યારેક 4 માર્કમાં પૂછાય છે, એ પેપર સેટર ઉપર આધાર રાખે છે, પણ તમે જૂના પેપર જુઓ તો તમને આઈડિયા આવશે। એટલે આ તમારા માટે મોસ્ટ આઈએમપી કહી શકાય, જો નસીબ સારા હોય તો 7 માર્કમાં આવી જાય, બરાબર, નકર 4 માર્કમાં તો પૂછાય છે। કોમ્યુટેટરની જરૂરિયાત બેઝિક 4 આકૃતિ દોરીને વ્યવસ્થિત રીતે તમારે એ સમજાવવાનું થાય છે, બરાબર। ત્યાર પછીનો ક્વેશ્ચન છે ડીસી જનરેટરનું કન્સ્ટ્રક્શન। સેમ વસ્તુ 7 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાય છે, બરાબર, કે ડીસી જનરેટરના ભાગો અથવા કન્સ્ટ્રક્શન સમજાવો। તો આપણને ખબર છે ભાઈ આપણી પાસે 2 સિસ્ટમ છે, એક તો પોલ સિસ્ટમ છે, મતલબ કે આપણી જે ફિલ્ડ સિસ્ટમ છે, ને એક આપણી આર્મેચર સિસ્ટમ છે। હવે પોલની અંદર આપણે મતલબ કે આર્મેચરની અંદર શું થઈ જશે, આર્મેચર છે, આર્મેચર વાઇન્ડિંગ છે, બ્રશ છે ને કોમ્યુટેટર છે। ત્યાર પછી તમે જ્યારે ફિલ્ડ સિસ્ટમની વાત કરીએ તો પોલ છે, યોક છે, બરાબર, અને ફિલ્ડ વાઇન્ડિંગ છે। તો આ બેઝિક એક ભાગ એના પ્રમાણે તમારે લખાવવાના થશે। તો આ તમને 7 માર્કમાં આઈએમપી ક્વેશ્ચન આપણે કહી શકીએ છીએ, બરાબર। ક્યારેક 4 માર્કમાં પૂછાઈ જાય છે, એ ડિપેન્ડ્સ કરે પેપર સેટર ઉપર, પણ આપણા માટે અત્યારે મોસ્ટ આઈએમપી કહી શકાય। ત્યાર પછી જે સૌથી વધારે મોસ્ટ આઈએમપી કહી શકાય, બરાબર, ઈએમએફ ઇક્વેશન। કાં તો તમને ઈએમએફ ઇક્વેશન પૂછાઈ શકે છે, કાં તો એના દાખલા પૂછાઈ શકે છે, એટલે આ તો આપણને ડીસી જનરેટરનું ઈએમએફ ઇક્વેશન ખાસ આવડતું હોવું જોઈએ। સાથે સાથે ડીસી જનરેટરનું ઈએમએફ ઇક્વેશન, ટ્રાન્સફોર્મરનું ઈએમએફ ઇક્વેશન અને ડીસી મોટરનું ટોર્ક ઇક્વેશન, આ 3 એવા વસ્તુ છે કે ભાઈ એ 7 માર્કમાં પૂછાતા હોય છે, બરાબર। તો આ 3 ઇક્વેશન જો આપણને આવડતા હોય તો સારો એવો સ્કોર કરી શકીએ આપણે, બરાબર। એટલે અહીંયા ડીસી જનરેટરનું આપણે ઈએમએફ ઇક્વેશન આવડતું હોવું જોઈએ, એ પરીક્ષાની અંદર તમને પૂછાય, ક્યારેક 4 માર્કમાં પૂછાતું હોય છે, 7 માર્કમાં વધારે પ્રાયોરિટી હોય છે, એટલે તો ભાઈ આ એમપી છે એને એ ન પૂછાય તો એના દાખલા તો 100% હોય જ છે, ઈએમએફ ઇક્વેશનના દાખલા હોય જ છે, બરાબર। ત્યાર પછી ડીસી જનરેટરના પ્રકાર। તો ડીસી જનરેટરના કેટલા પ્રકાર છે આપણને ખબર છે, તો કે ભાઈ પહેલાં તો સેપરેટલી એક્સાઇટેડ, સેલ્ફ એક્સાઇટેડ, શન્ટ, સિરીઝ અને કમ્પાઉન્ડ। કમ્પાઉન્ડની અંદર ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ અને ડિફરન્શિયલ કમ્પાઉન્ડ। તો આ બેઝિક પ્રકાર, એની આકૃતિ દોરવાની છે, એના ઇક્વેશન લખવાના છે, તો એ બેઝિક તમને આવડતું હોવું જોઈએ, બરાબર। ત્યાર પછી તમે જો ડીસી જનરેટરમાં થતા લોસીસ, તો લોસીસ તમે એક વખત પાકા કરી લીધા ડીસી જનરેટરના થતા લોસીસ, તો સેમ ડીસી મોટરમાં લોસીસ એ સેમ રહેશે, બરાબર। અને ટ્રાન્સફોર્મરની અંદર લોસીસ સેમ રહેશે, ખાલી થોડાક ટર્મ્સ ફેરફાર થઈ જશે। ટ્રાન્સફોર્મરની અંદર મિકેનિકલ લોસ નથી થતા, જ્યારે આપણા ડીસી જનરેટર અને મોટરની અંદર મિકેનિકલ લોસ થાય છે। એટલે એક ક્વેશ્ચન પાકો કર્યો તો એ તમને બધી જગ્યાએ કામ લાગશે, મોટરમાં કામ આવશે, બરાબર, સાથે સાથે ટ્રાન્સફોર્મરમાં કામ આવશે। નેક્સ્ટ સેમેસ્ટરમાં તમે જ્યારે ભણશો તો ત્યારે તમને એ કામ આવશે, કારણ કે બધી જગ્યાએ લોસીસમાં તમે જુઓ તો સેમ જ આવશે, અમુક ટર્મિનોલોજી ફેરફાર થતી રહેતી। એટલે એક વખત તમે આ ક્વેશ્ચન પાકો કરી લીધો એટલે તમને નેક્સ્ટ સેમેસ્ટર સુધી એ કામ લાગશે। આ સેમેસ્ટરમાં તો તમને માર્ક અપાવી જ શકે છે, નેક્સ્ટ સેમેસ્ટરમાં ફાયદો થશે। એટલે મોસ્ટ આઈએમપીની કેટેગરીની અંદર ડીસી જનરેટરના થતા લોસીસ, કદાચ તમને એમ પૂછે ડીસી મોટરમાં થતા લોસીસ, તો સેમ આ જ આવશે, ખાલી એમાં તમારે મોટર લખી નાખવાનું થશે। ત્યાર પછી તમે જુઓ આર્મેચર રિએક્શન અને તેને ઓછા કરવાના ઉપાય। 7 માર્કનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે આર્મેચર રિએક્શન શું છે અને તેને ઓછા કરવાના ઉપાયો।
બરાબર, એટલે આને ખાસ તમારે કરી નાખવાનો થશે. ન આવડતો હોય તો આપણા વિડીયોઝ છે ટ્રાન્સફોર્મરના એના, તો એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, તો ત્યાંથી તમે જોઈ શકો છો, એટલે તમને ઘણો ફાયદો થઈ જશે ત્યાંથી. બરાબર, હવે એના પછી તમે જુઓ કોમ્યુટેટર અને તેને કોમ્યુટેશન અને તેને ઓછા કરવાના ઉપાય. હવે કોમ્યુટેશન છે એ બહુ ઓછું પૂછાય છે. બરાબર, અને જનરલી એવું હોય છે કે આપણી જે અતુલની બુક અથવા તમે કોઈ પણ બીજી બુક વાપરો છો તો એની અંદર કોમ્યુટેશન કઈ રીતના પ્રોસેસ થાય છે ને એ એટલું પ્રોપર સમજાવેલું નથી, એટલે મોસ્ટ ઓફ વિદ્યાર્થીને એ સમજવામાં પ્રોબ્લેમ આવતી હોય. પણ એને ઓછા કરવાના ઉપાયો 4 માર્કની અંદર પૂછાઈ જતા હોય છે કે કોમ્યુટેશનને ઓછા કરવાના ઉપાયો સમજાવો. બરાબર, તો જે 3-4 પ્રોસેસ છે એ 3-4 પ્રોસેસ વ્યવસ્થિત રીતે લખો એટલે તમને 4 માર્કનો આ ફાયદો થઈ જાય. બરાબર, ત્યાર પછી તમે જો એક્ઝામ્પલ છે તો કે ભાઈ શન્ટ મોટર સિરીઝ મોટરમાં શન્ટ જનરેટર સિરીઝ જનરેટરમાંથી તમને ક્વેશ્ચન પૂછાતા હોય છે, તો એ એક્ઝામ્પલ કરવાના છે. EMF ઇક્વેશનના એક્ઝામ્પલ કરવાના છે. બીજા બેઝિક તમે જો એફિશિયન્સીમાંથી હોય છે તો એ તમારે એક્ઝામ્પલ ગણવાના છે. તો બેઝિક વ્યવસ્થિત રીતે કરી લ્યો તો એ તમને એમાંથી ફાયદો થઈ જાય. એક હજી ક્વેશ્ચન એડ કરી દઉં છું, લેપ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગ કમ્પેરિઝન. બરાબર, આની અંદર આપણે ડીસી જનરેટરની અંદર લેપ વાઇન્ડિંગ ને વેવ વાઇન્ડિંગની કમ્પેરિઝન એ તમે એડ કરી લેજો. ક્યારેક એ કમ્પેરિઝન છે એ 4 માર્કની અંદર પૂછાઈ જતી હોય છે, તો એ પણ આપણને બેનિફિટ થઈ જાય. એટલે આટલા ક્વેશ્ચન તમે કરો છો, આ 10-11 ક્વેશ્ચન છે તો એ તમને 20 માર્કનું કામ થઈ ગયું. બરાબર, હવે જે વિદ્યાર્થી મિત્રોને એવું થાય કે સાહેબ તો આટલું બધું તો હું વાંચી નહીં શકું, બરાબર, તો મેઇન વસ્તુ એ છે એ બેઝિક જે 2-3 ક્વેશ્ચન છે, જનરેટરનો સિદ્ધાંત છે, કોમ્યુટેટરની જરૂરિયાત છે, પછી EMF ઇક્વેશન છે, ડીસી જનરેટરનું કન્સ્ટ્રક્શન છે અને લોસીસ, આટલા તો ફરજિયાત કરી જ લઈ. કદાચ એને આર્મેચર રિએક્શન કે કોમ્યુટેશન ન સમજાય અથવા નથી આવડતું તો જે આ બેઝિક મેં તમને જે 3-4 કીધા એ એટલા તો વાંચી લેશે તો તમને ઓવરઓલ ગણતરી કરો તો 10 માર્ક સુધીનું આનાથી આવડી જશે. બરાબર, એટલે આ ચેપ્ટર નંબર 1 ડીસી જનરેટર. હવે એના પછી જોઈએ ચેપ્ટર નંબર 2 ની અંદર તો કે ભાઈ એ આપણું છે ડીસી મોટર. તો જનરેટર અને મોટરનું કન્સ્ટ્રક્શન સેમ છે. બરાબર, તમને કદાચ એમ કહી દે કે ડીસી મોટરના પ્રકાર જણાવો તો સેમ, શન્ટ સિરીઝ ને કમ્પાઉન્ડ ને ડિફરન્શિયલ કમ્પાઉન્ડ ને કોમ્યુટેટિવ કમ્પાઉન્ડ, તો એ બધું સેમ થઈ જશે. બરાબર, એટલે જનરેટર મોટરમાં આમાં તમે જો સિદ્ધાંત છે તો સિદ્ધાંત તમને ડીસી મોટરનો પૂછાઈ શકે, પણ તેનું કન્સ્ટ્રક્શન સેમ થશે. લોસીસ એ પણ સેમ થશે. બરાબર, બેક EMF મોસ્ટ આઈએમપી છે, 3 અથવા 4 માર્કની અંદર પૂછાઈ શકે છે. બેક EMF શું છે, બેક EMF સમજાવો. તો જે જનરેટરનું EMF ઇક્વેશન છે એ મોટરની અંદર બેક EMF થઈ જાય છે. તો જે વાં તૈયાર કર્યું તો એ તમને અહીંયા ફાયદો થઈ ગયો. બરાબર, ત્યાર પછી તમે જુઓ ડીસી મોટરનું ટોર્ક ઇક્વેશન મોસ્ટ આઈએમપી છે. બરાબર, પહેલા જ મેં કીધું હતું કે ભાઈ મોટરનું ટોર્ક ઇક્વેશન, પછી જનરેટરનું EMF ઇક્વેશન, ટ્રાન્સફોર્મરનું EMF ઇક્વેશન મોસ્ટ આઈએમપી છે. તો આ ટોર્ક ઇક્વેશન અને ટોર્ક ઇક્વેશનના એક્ઝામ્પલ. બરાબર, જો ઇક્વેશન ન પૂછે તો એમાંથી દાખલો પૂછી લે 4 માર્કની અંદર, તો એ આપણા માટે સૌથી બેનિફિટ વસ્તુ છે. ત્યાર પછી તમે જો ડીસી મોટરની લાક્ષણિકતા કેરેક્ટરિસ્ટિક છે તો તમારે સિરીઝ અને શન્ટ મોટરની જ કરવાની છે. બરાબર, બીજા બધી મોટરની કરવાની કાંઈ જરૂર નથી. સિરીઝ અને શન્ટ મોટરની કેરેક્ટરિસ્ટિક વ્યવસ્થિત રીતે કરી લ્યો તો બેનિફિટ એ થાય કે તમારે ખાલી આકૃતિ જ દોરવાની છે ને એના તમને 1-2 લીટી લખશો એટલે એના તમને રોકડા માર્ક મળી જાય. બરાબર, ત્યાર પછી પાછો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, સ્ટાર્ટરની જરૂરિયાત અને તેના પ્રકાર. તો કે ભાઈ સ્ટાર્ટરનું શું કામ છે, તો આપણને ખબર છે સ્ટાર્ટિંગ કરંટને લિમિટ કરવા માટે આપણે સ્ટાર્ટરની જરૂરિયાત પડે છે. બરાબર, મોટર જ્યારે ચાલુ થાય છે ત્યારે 5 થી 7 ગણો કરંટ વધારે લે છે, તો એના માટે આપણે સ્ટાર્ટરની જરૂરિયાત પડે છે. તો સ્ટાર્ટરની જરૂરિયાત, સ્ટાર્ટરના પ્રકાર, તો કે સ્ટાર્ટરના પ્રકારની વાત કરીએ તો 2 પોઈન્ટ, 3 પોઈન્ટ ને 4 પોઈન્ટ. એમાં મોસ્ટ આઈએમપી 3 પોઈન્ટ ને 4 પોઈન્ટ છે. બરાબર, જે આપણે શન્ટ મોટર માટે આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે 2 પોઈન્ટ સ્ટાર્ટર તૈયાર ન કરો તો પણ ચાલશે, પણ 3 અને 4 પોઈન્ટ છે એ ખાસ તૈયાર કરી લ્યો વ્યવસ્થિત રીતે આકૃતિ દોરીને, તો આ તમને 7 માર્ક અપાવી શકે છે. બરાબર, ત્યાર પછીની વાત કરીએ તો કે ડીસી મોટરનો સ્પીડ કંટ્રોલ. સ્પીડ કંટ્રોલમાં સેમ એઝ ઇટ ઇઝ સિરીઝ અને શન્ટ મોટરનું સ્પીડ કંટ્રોલ કરવાની જરૂર છે, બીજી મોટરનું કંઈ કરવાની જરૂર નથી. પછી ડીસી મોટરના ઉપયોગો. બરાબર, કે ભાઈ શન્ટ મોટર ક્યાં વપરાય છે, સિરીઝ મોટર ક્યાં વપરાય છે. બરાબર, કમ્યુનિટી કમ્પાઉન્ડ મોટર કઈ જગ્યાએ વપરાય છે, આ મોસ્ટ આઈએમપી 3 માર્કનો ક્વેશ્ચન છે. અને ડીસી મોટરના ટેસ્ટ, અલગ અલગ પ્રકારના મોટરના ટેસ્ટ આવે છે તો એ ટેસ્ટ ને એવું બધું આપણે કરવાનું થશે. નો લોડ ને ફૂલ લોડ ટેસ્ટ અલગ અલગ પ્રકારના, તો ડીસી મોટરના ટેસ્ટ. બરાબર, એટલે આટલા જે 8 ક્વેશ્ચન તમે વ્યવસ્થિત રીતે કરી લો તો 20 માર્ક તમને મોટરમાંથી મળી જાય. હવે એમાંય મોસ્ટ આઈએમપી તમને કહી દઉં તો કે બેક EMF છે, ડીસી મોટરનો ટોર્ક ઇક્વેશન છે, કેરેક્ટરિસ્ટિક છે, સ્ટાર્ટરની જરૂરિયાત, બરાબર, સ્પીડ કંટ્રોલ છે અને ટેસ્ટ. બરાબર, આટલા વ્યવસ્થિત રીતે કરી લો તો એ તમને સારો સ્કોર થઈ જશે. ત્યાર પછી હવે ટ્રાન્સફોર્મરની વાત કરીએ. સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર, અહીંયા જે તમારું ચેપ્ટર છે એ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર છે. નેક્સ્ટ સેમેસ્ટરની અંદર તમારે 3 ફેઝ ટ્રાન્સફોર્મર ભણવાનું છે. પહેલા નંબરનું તો કે ભાઈ આઈએમપી ક્વેશ્ચન છે, ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત સમજાવો, બેઝિક ટ્રાન્સફોર્મર સમજાવો. અહીંયા તમે આમ જુઓ ને તો પહેલા 3 ક્વેશ્ચન બને છે, પણ ઘણી વખત એ લોકો 7 માર્કમાં એક કહી લેતા હોય છે કે ટ્રાન્સફોર્મરના પ્રકાર જણાવો, ટ્રાન્સફોર્મરનું કન્સ્ટ્રક્શન સમજાવો. બરાબર, તો 3-4 માર્કમાં અલગ અલગ પૂછતા હોય છે, ક્યારેક 7 માર્કમાં બેરું પણ પૂછતા હોય છે. તો પહેલા બેઝિક ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત આપણને ખબર છે મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. સૌથી પહેલો ક્વેશ્ચન જ આ છે, તમારી બુકની અંદર જોશો ને. ત્યાર પછી ટ્રાન્સફોર્મરના પ્રકાર.
તો કે ભાઈ આપણી પાસે કેટલા પ્રકારના ટ્રાન્સફોર્મર છે, તો કે ભાઈ આપણને ખબર છે કે ભાઈ કન્સ્ટ્રક્શનના પ્રમાણે તો કે કોર ટાઈપ છે, શેલ ટાઈપ છે, પછી આપણી પાસે સ્ટેપ અપ સ્ટેપ ડાઉન આઇસોલેશન ટ્રાન્સફોર્મર, પાવર ટ્રાન્સફોર્મર છે, બરાબર. તો એ પ્રમાણે બધાય તમારે લખવાના થશે. પછી ટ્રાન્સફોર્મરનું કન્સ્ટ્રક્શન, તો કે ભાઈ સેમ વસ્તુ કોર ટાઈપ ને શેલ ટાઈપની કમ્પેરિઝન ને એનું બધું કન્સ્ટ્રક્શન ને એ બધું લખવાનું થશે. મોસ્ટ આઈએમપી EMF ઇક્વેશન, બરાબર. ટ્રાન્સફોર્મરનું EMF ઇક્વેશન, ત્યાર પછી એના દાખલા ખાસ તમારે કરવાના છે. EMF ઇક્વેશન 7 માર્કમાં પૂછાતું હોય છે અને નકર પછી એના દાખલા પૂછાતા હોય છે. દાખલા 3 અથવા 4 માર્કની અંદર પૂછાતા હોય છે. તો એ મોસ્ટ આઈએમપી છે ને એ રોકડા માર્ક છે. જે મેથેમેટિકલ વસ્તુ છે ને એ તમને રોકડા માર્ક અપાવી શકે કે ભાઈ આ તમે પ્રોપર સાબિત કર્યું ને તો 7 માર્ક રોકડા આપે. પણ જ્યારે માનો કે તમને કન્સ્ટ્રક્શન પૂછ્યું, તમે બધું પરફેક્ટ લખીને આવો તો સાહેબની ઈચ્છા નથી તો એ 7 માર્ક ન પૂરા આપી શકે. પણ EMF ઇક્વેશન તમને 7 માર્ક અપાવી શકે છે અને એના દાખલા છે, સાચો આન્સર આવ્યો તો 4 માર્ક રોકડા જ આપવા પડે, બરાબર. ત્યાર પછી પાછું સેમ એઝ ઇટ ઇઝ મોસ્ટ આઈએમપી ટ્રાન્સફોર્મરના થતા લોસીસ, બરાબર. તો કે DC જનરેટરના લોસીસ, મોટરના લોસીસ, સેમ વસ્તુ ટ્રાન્સફોર્મરમાં થતા લોસીસ. તો ટ્રાન્સફોર્મરની અંદર મિકેનિકલ લોસ થતા નથી કારણ કે કોઈ ફરતો ભાગ નથી. તો આમાં આપણે થોડું ઓછું લખવાનું થાય, જ્યારે જનરેટરની અંદર થોડું વધારે લખવાનું થાય, ખાલી ટર્મિનોલોજી થોડીક ફેરફાર થઈ જાય. ત્યાર પછી આઈડિયલ ટ્રાન્સફોર્મર, બરાબર. આઈડિયલ ટ્રાન્સફોર્મર, આદર્શ ટ્રાન્સફોર્મર સમજાવો. આ 3 અથવા 4 માર્કનો ક્વેશ્ચન છે. ત્યાર પછી પ્રેક્ટિકલ ટ્રાન્સફોર્મર ઓન નો લોડ અને ઓન લોડ, ક્યારેક એ પણ પૂછાઈ જતું હોય છે, બરાબર. ઇક્વિવેલન્ટ સર્કિટ 7 માર્કની અંદર પૂછાતી હોય છે. વેક્ટર ડાયાગ્રામ તમારે મોસ્ટ આઈએમપી છે 7 માર્કની અંદર, પણ જે વિદ્યાર્થી હોશિયાર હોય, જે લોકોને દોરી શકતા હોય એમના માટે જ છે, બરાબર. લેગિંગ, લીડિંગ અને યુનિટી 3 વેક્ટર ડાયાગ્રામ છે. તો વધારે પડતું લેગિંગ જ આપણે કરવાનું છે. તો તમને ટ્રાન્સફોર્મર માટેની વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરવાનું કહી તો લેગિંગ વેક્ટર ડાયાગ્રામ છે એ સૌથી વધારે મોસ્ટ આઈએમપી છે. તો એ 7 માર્કમાં પૂછાતું હોય છે. પણ જે વિદ્યાર્થીએ સારું ટ્રાન્સફોર્મર વાંચેલું હોય, ભણેલું હોય ને, એ જ આ દોરી શકે. બાકી બધાયનું કામ નથી. એટલે છેલ્લા દિવસોના જે વિદ્યાર્થી મિત્રો હોય છે, છેલ્લા દિવસોમાં વાંચતા હોય તો એને વેક્ટર ડાયાગ્રામ ન કરાય, બરાબર. એટલે 7 માર્કમાં તમને પૂછાઈ શકે છે વેક્ટર ડાયાગ્રામ. ત્યાર પછી એફિશિયન્સી અને કન્ડિશન ફોર મેક્સિમમ એફિશિયન્સી, એટલે ટ્રાન્સફોર્મરનું એફિશિયન્સી કેટલી છે, બરાબર, અને એનું સૂત્ર, અને મેક્સિમમ એફિશિયન્સી સાબિત કરવાની. મેક્સિમમ એફિશિયન્સીનું સૂત્ર કે ભાઈ કયા સમયે મેક્સિમમ એફિશિયન્સી મળશે, તો એ સૂત્ર આપણે સાબિત કરવાનું છે. તો એ તમને 7 માર્કની અંદર પૂછાતું હોય છે, બરાબર. આઈએમપી છે, પણ આ ઓનલી ફોર હોશિયાર વિદ્યાર્થી મિત્ર માટે છે. જે છેલ્લા દિવસોના વિદ્યાર્થી છે ભાઈ છેલ્લા સમયમાં વાંચે ને, તો એના માટે સિદ્ધાંત, પ્રકાર, કન્સ્ટ્રક્શન, EMF ઇક્વેશન અને લોસ, બરાબર. અહીંયા સુધી જવાનું. આઈડિયલ ટ્રાન્સફોર્મર જો મગજમાં બેસે તો કરવાનું, નકર પછી આટલું વ્યવસ્થિત રીતે કરો ને તોય તમને માર્ક્સ મળી જાય, મતલબ સારો પાસ થવા જેટલું તમે થઈ જશે આરામથી. હવે એના પછી ચેપ્ટર નંબર 4 છે ટ્રાન્સફોર્મરનું રેગ્યુલેશન છે, બરાબર. એટલે અહીંયા તમે જુઓ તો કે 20 માર્ક, 20 માર્ક ને 20 માર્ક, 60 માર્ક સુધીનું તો કવર થઈ ગયું. હવે ચેપ્ટર નંબર 4 ની અંદર તમે જુઓ ટ્રાન્સફોર્મરનું રેગ્યુલેશન કે વોલ્ટેજ રેગ્યુલેશન છે એનું સૂત્ર સાબિત કરવાનું હોય છે. તો સેમ એઝ ઇટ ઇઝ જે પહેલેથી તૈયારી કરી હોય ને એ જ વિદ્યાર્થી મિત્ર માટે છે. છેલ્લા દિવસોના વિદ્યાર્થી મિત્ર માટે આ જરૂરી નથી. પણ તમારે ખાસ કરવાના છે ક્યાં, તો કે ટ્રાન્સફોર્મરના લોસીસ, બરાબર. એની અંદર પણ આઈએમપી હું તમને કહી દઉં તો કે ભાઈ ઓપન સર્કિટ ને શોર્ટ સર્કિટ ટેસ્ટ કરી નાખો, બરાબર. નો લોડ ટેસ્ટ, ઓપન સર્કિટ, શોર્ટ સર્કિટ ટેસ્ટ અને સમ્પનર ટેસ્ટ, બરાબર. સમ્પનર અથવા એનું બીજું નામ છે બેક ટુ બેક ટેસ્ટ. તો આની અંદર આ તમારા મોસ્ટ આઈએમપી છે ઓપન સર્કિટ ને શોર્ટ સર્કિટ ટેસ્ટ સમજાવો. એમાંથી ઘણી વખત દાખલો પૂછા જતો હોય છે, પણ દાખલામાં ન કરાય. આપણે જે ટેસ્ટ છે એ ટેસ્ટ કરાય, કારણ કે ટેસ્ટ પૂછાઈ જાય તો સાવ ઇઝી છે. ઓપન સર્કિટ ને શોર્ટ સર્કિટ ટેસ્ટ, બરાબર. તો એ વ્યવસ્થિત રીતે તમને થઈ જાય. ટ્રાન્સફોર્મરનો આપણો વિડીયો છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. ત્યાર પછી મોસ્ટ આઈએમપી પેરેલલ ઓપરેશનની શરતો, બરાબર. પેરેલલ ઓપરેશન, ટ્રાન્સફોર્મરના પેરેલલ ઓપરેશનની જરૂરિયાત અને એની શરતો. એટલે આ તો બધાયને આવડતું જ હોવું જોઈએ. 4 માર્કની અંદર પૂછાય છે, ક્યારેક 7 માર્કમાં પણ પૂછી લેતા હોય છે. તો મોસ્ટ આઈએમપી કહી શકાય, બરાબર. પેરેલલ ઓપરેશન અને એની શરતો. અને ત્યાર પછી છે સેમ એઝ ઇટ ઇઝ પાછું ઓટો ટ્રાન્સફોર્મર સમજાવો અને તેના ફાયદા અને ગેરફાયદા, બરાબર. એટલે જે પણ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ છેલ્લા દિવસોમાં તૈયારી કરતા હોય તો એના માટે સેમ ઓપન સર્કિટ, શોર્ટ સર્કિટ ટેસ્ટ, પેરેલલ ઓપરેશનની શરત અને ઓટો ટ્રાન્સફોર્મર આટલું કરી જાય તો એ તમને આરામથી માર્ક મળી જાય. 10 માર્કનું છે તો એ 4 થી 7 માર્ક સુધીનું કવર થઈ જાય. અમુક તો મૂકવું જ જોશે, બરાબર. પણ છેલ્લે મેઇન વસ્તુ એ છે કે ભાઈ 3-4 દિવસ બાકી છે, વ્યવસ્થિત રીતે તૈયારી કરો તો તમે આમાંથી કવર કરી શકો છો, બરાબર. એટલે આટલા મેઇન તમને આઈએમપી ક્વેશ્ચન મેં આપી દીધા. વ્યવસ્થિત રીતે તમે 3 વખત બધું વાંચી લેશો તો તમને પ્રોબ્લેમ નહીં આવે. પાછું એક વખત કહી લઈ કે ભાઈ જેટલા જે અત્યારે તૈયારી કરતા હોય એ વિદ્યાર્થી મિત્ર માટે તો કે ચેપ્ટર નંબર 1 ની અંદર તમારે શું કરવાનું છે, તો કે શક્તિ સંચયનો સિદ્ધાંત, ડીસી જનરેટરનો સિદ્ધાંત, કોમ્યુટેટરની જરૂરિયાત, ડીસી જનરેટરનું કન્સ્ટ્રક્શન, EMF ઇક્વેશન, ડીસી જનરેટરના પ્રકાર, બરાબર, અને લોસીસ. આટલું કરો, નીચેનું તમે રહેવા દો તો હાલશે. ત્યાર પછી આની અંદર તમે જુઓ તો ડીસી મોટરનો સિદ્ધાંત, બેક EMF, ડીસી મોટરનું ટોર્ક ઇક્વેશન જો થાય તો, બરાબર. નકર સ્ટાર્ટરની જરૂરિયાત તો ખાસ કરી જ લ્યો. સ્ટાર્ટરની જરૂરિયાત બસ. એના પછી આ નીચેની કાંઈ જો ઉપયોગો વાંચી લેજો, બાકી આ કાંઈ કરવાની જરૂર નથી. ત્યાર પછી ટ્રાન્સફોર્મરની અંદર સેમ સિદ્ધાંત, કન્સ્ટ્રક્શન, EMF ઇક્વેશન, લોસીસ,
બરાબર. બાકી આ નીચેનું તમારાથી થાય તો કરવાનું, નકર ઉપરનું જો વ્યવસ્થિત રીતે કરીને જાશો એટલે તમને પ્રોબ્લેમ નહીં આવે. અને આની અંદર ઓપન સર્કિટ, શોર્ટ સર્કિટ ટેસ્ટ, પેરેલલ ઓપરેશન ને ઓટો ટ્રાન્સફોર્મર આટલું વ્યવસ્થિત રીતે તમે કરી જાશો એટલે તમે આરામથી પાસ થઈ જશો. ઓકે, બીજા કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો. નેક્સ્ટ લેક્ચરમાં બીજા આપણા જે EI છે, ત્યાર પછી FOE છે, એના આપણે IMP જોતા જશું. બરાબર. હું સાઈડમાં જાઉં છું, તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.